રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે, જે બીએનએસ કલમ 64(1), 64(2), 64(2)M તથા 351 તથા 61(2) મુજબ નોંધાયેલ છે, જેમાં કુલ 4 આરોપી છે, જેમાંથી હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી ધરપકડ કરેલ નું નામ છે અનિશાબેન કાસમાણ, તેમજ અન્ય આરોપીઓ રવિ ગોસાઈ, વિજય ચુડાસમા અને અફજલ કારાભાઈ સીડા નાવ બાકી છે. આ કેસ અંગેની વિગત એવી છે કે અનિશાબેન સાથે ફરિયાદી બેનને ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશિપ થયેલ, અને ત્યારબાદ અનિશાબેને એને એના મિત્ર અફજલે ફિનાઇલ પીધેલ, જે બાબતે હોસ્પિટલમાં એડમિટ હોય, જે અંગે અનિશાબેને આ ફરિયાદી બેનને કહેલ કે આપણે તેની ખબર પૂછીએ, જેથી ઇન્સ્ટાગ્રામના વિડીયો કોલ મારફતે ખબર પૂછેલ. તેમજ તેની સાથે પણ મોબાઈલનો અફજલની સાથે આ ફરિયાદી બેનનો મોબાઈલનો નંબર આપે થયેલ. ત્યારબાદ આ ફરિયાદીના ઘરે અફજલ એકવાર 4-5 દિવસ રોકાયેલ, અને ત્યાં એ રોકાયેલ તે વખતે ફરિયાદી બેન સાથે દુષ્કર્મ કરેલ, તેમજ અન્ય એક હોટલમાં લઈ જઈ અને તેની ફરિયાદી બેન સાથે દુષ્કર્મ કરેલ. અને આ બાબતે અવારનવાર ફરિયાદી બેનને અફજલ ધમકીઓ આપતો હોય, તેમજ તેના મિત્રો પણ એને અવારનવાર ધમકીઓ આપતા હોય, અને અલગ અલગ જગ્યાએ લઈ ગયેલ, ધોરાજી તેમજ પોરબંદર બાજુ દરગાહમાં લઈ ગયેલ, નિકાહ પડવાની દબાણ કરતો હોય, જેથી આ ફરિયાદી બેને દુષ્કર્મ અંગેની ફરિયાદ આપી છે. મુખ્ય આરોપી જે અફજલ કારાભાઈ સીડા, તેના વિરુદ્ધમાં હાલમાં 3 ગુના છે, જેમાં એક ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ગુનામાં પોક્સોના ગુનામાં પણ નાસ્તો કરતો છે, અને અગાઉ એક 504 ધમકીના ગુનામાં તેમજ એક 304 બળાત્કારના ગુનામાં પણ અટક થયેલ છે.